અમદાવાદ જિલ્લાના ધોળકા બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્ની અને તેના વહાલસોયા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે। ધોળકા બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રક ધડાકાભેર અથડાવતા ટ્રકમાં સવાર પરિવાર કઈ સમજે તે પહેલા જ મોતને ભેટ્યો હતો। આ દુર્ઘટનામાં પતિ પત્ની અને તેમના પુત્રનું મોત થયું હતું, જ્યારે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કારંજ પોલીસ સ્ટેશનની બહારથી જ વૃદ્ધ દંપતીના એક્ટિવાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। નારણપુરામાં રહેતા 70 વર્ષીય નરેન્દ્રભાઈ બારોટ તેમના પત્નીને લઈને ભદ્રકાળી મંદિર દર્શન કરવા માટે ગયા હતા અને એક્ટિવા કારંજ પોલીસ સ્ટેશનની દિવાલની બહાર પાર્ક કર્યું હતું, ત્યારે 15 મિનિટમાં જ પાર્ક કરેલું એક્ટિવા ગાયબ થતા આ મામલે તેઓએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે કારંજ પોલીસ સ્ટેશનની બહારથી જ એક્ટિવાની ચોરી થતા સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજ્ય સરકારે જમીન અને મિલકત સંબંધિત દસ્તાવેજોના ઈ રજીસ્ટ્રેશન માટે નવી ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં હવે ઈ રજીસ્ટ્રેશન કરાવતા દરેક દસ્તાવેજ પર 100 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે। નવી સૂચના મુજબ ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે ઈ રજીસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે અને આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે। ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઓનલાઈન દસ્તાવેજ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં હવે વધારાનો ખર્ચ લાગુ પડશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે।